અડધા ગુજરાત ઉપર આકાશી આફતનું સંકટ છે। જી હા, રાજ્યના 16 જિલ્લાઓ એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સમગ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ધોધમાર વરસાદ પડવાનો છે। આખો દિવસ આ વરસાદ રહેશે, પરંતુ હવે પછીના 3 કલાક સૌથી વધારે વિકટ રહી શકે છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે અને રેડ એલર્ટ એટલે જ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ, 4 જિલ્લાઓ પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને વાવ-થરાદ, એ સિવાય કચ્છમાં પણ રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। આખરે કેવી પરિસ્થિતિ રહેશે તે આપને બિગ વોલ પર સમજાવી। તો રાજ્યભરમાં જે સ્થિતિ છે તેમાં જુઓ, જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં સૌથી વધુ વરસાદ રહેશે। સિવાય ઉત્તર ગુજરાતના તમામ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા તમામ જગ્યાએ રેડ એલર્ટ છે। જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં ધીરે ધીરે વરસાદ ઓછો થઈ શકે છે, જ્યાં ઓરેન્જ એલર્ટ છે, પરંતુ મધ્ય ગુજરાત અને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, ખેડા સહિત તમામ જગ્યાએ વરસાદ છે। દાહોદ, મહીસાગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે આપ જો આ જિલ્લાઓમાં રહો છો તો આપના ત્યાં આજે ધોધમાર વરસાદ વરસવાનો છે અને રેડ એલર્ટ ત્યાં જોવા મળશે। એટલે કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટને લીધે ધોધમાર વરસાદ હશે। ઓરેન્જ એલર્ટ બાકીના ભાગોમાં, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જાય છે, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે હવે એવું લાગે છે કે મેઘરાજાએ કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વાવ-થરાદ, પાટણ અને એ સિવાય મધ્યમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા તમામ જગ્યાએ વરસાદ હશે। સિવાય દાહોદ, મહીસાગરમાં, છોટાઉદેપુરમાં તમામ જગ્યાએ વરસાદમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલે આપ આ જિલ્લાઓમાં રહેતા હોવ તો આપણે થોડું સાવચેત રહેવાની જરૂર છે। એટલે બિગ વોલ પર આપને વધુ સારી રીતે ગ્રાફ સમજાય, મેપ સમજાય એટલે આપણે બતાવ્યો। એ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય ને દક્ષિણના વિસ્તારો, ત્યાં ઓરેન્જ એલર્ટ આજના દિવસે આપવામાં આવ્યું છે। એટલે 24 કલાક સુધી કોઈ પણ પ્રકારનું જોખમ આ વિસ્તારમાં રહેતા લોકોએ બિલકુલ ન લેવું।